નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી એક કોમેન્ટ પણ કરજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। આપણને કદાચ અંદાજ પણ ન આવી શકે એ હદે આપણી નાદાનિયતના કારણે એમણે અપમાન અવગણના હસતે મુખે વેઠી હશે। ઉદાહરણ રૂપે પર્યુષણા મહાપર્વ જેવી ધર્મસભામાં માતા પિતાની ગોદમાં બેસેલ આપને ચીચાચીસ કરી મૂકી હશે, ત્યારે કાર્યકર્તાઓએ એમને ફરજિયાત સભા છોડી જવાનું કહ્યું હશે, તો ક્યારેક એ સ્થિતિમાં એમને સ્વયં ન છૂટકે સભાસ્થળ છોડવું પડ્યું હશે, તો ક્યારેક આપને વિના કારણે વહોરેલા ઝઘડાના કારણે એમને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હશે। નાદાનિયતની એ વયે આપને એમને આપેલ આ બધી દુઃખદ સ્મૃતિઓ ભૂંસીને સુખદ સ્મૃતિઓ આલેખવાનું કાર્ય હવે આપને આ સમજદારીની વયમાં કરવાનું છે, અને એ થશે એમને દરેક તબક્કે સન્માન આપવાથી। સૂર્ય પ્રકાશવર્ષા ઉર્જાવર્ષા કરીને આપના પર ઉપકાર કરે છે, તો વાદળ જલવર્ષા કરીને આપના પર ઉપકાર કરે છે, ધરતી ધાન્યદાન કરીને આપના પર ઉપકાર કરે છે, તો વૃક્ષ ફળદાન કરીને આપના પર ઉપકાર કરે છે। પ્રકૃતિના આ વિધવિધ તત્વો જેમ આપના પર ઉપકાર કરે છે, તેમ કેટલાક જીવંત વ્યક્તિત્વો પણ આપના પર ઉપકાર કરતા હોય છે। એવા અપ્રતિમ ઉપકારો એ વ્યક્તિત્વોના હોય છે કે જે ન હોત તો આપનું જીવન અધૂરું સાવ સૂનું હોવાનું આપણને મહેસૂસ થાય। આવા ઉપકારી જીવંત વ્યક્તિત્વોમાં પ્રથમોપકારની દૃષ્ટિએ સર્વપ્રથમ સ્થાન પામે છે માતા પિતાદી। માટે જ અધ્યાત્મ કલ્પદ્રુમ ગ્રંથના જે શ્લોકના આધારે આપણે ચિક્કાયાત્રા કરી રહ્યા છીએ તે શ્લોક પિત્રાદિ ભક્તિ શબ્દપ્રયોગ દ્વારા માતા પિતાદિની ભક્તિને ચોથી શુભ બાબત તરીકે પ્રસ્તુત કરે છે। ભારતીય સંસ્કૃતિ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ જેવા સૂત્રો દ્વારા માતા પિતાનું મહિમાગાન કરે છે, તો દુઃખપડિયારાની અમ્મા પીણી શબ્દો દ્વારા જૈન શાસ્ત્રો એમ કહે છે કે માતા પિતાના ઉપકારો દુષ્પ્રતિકાર્ય છે। મતલબ કે શ્રેષ્ઠ ભક્તિ કરો તો યા એમના ઉપકારોનું ઋણ ચૂકવી ન શકાય, સિવાય કે એમને સંયમદાન કરાય। અરે સ્વયં ભગવાન તીર્થકરદેવો પણ એમની પૂર્વાવસ્થામાં માતા પિતાદીનો તીવ્ર આદર કરી એમની ભક્તિનો આદર્શ જગતને આપે છે। આપણે આજના લેખમાં માતા પિતાદીની વિશિષ્ટ ઉપકારકતા સંક્ષેપમાં નિહાળીને એમની ભક્તિ કેવી રીતે કરવી જોઈએ તે અંગે કેટલીક મહત્વની બાબતો વિચારીશું। એક કવિએ માતા પિતાના વાત્સલ્યને આ રીતે બિરદાવ્યું છે કે સઘળા સ્નેહના સરવાળા કરી કાઢો એની સરસાઈ, માતા પિતાના વાત્સલ્ય સામે કરી ન શકે એ હરીફાઈ। માતા પિતાનું વિશિષ્ટ વાત્સલ્ય વિશિષ્ટ ઉપકારકતા સંક્ષિપ્તપણે ત્રણ દૃષ્ટિબિંદુથી તરત સમજી શકાય। એક, વિના આમંત્રણનો ઉપકાર। સૃષ્ટિનો સામાન્ય નિયમ એ છે કે કોઈ વ્યક્તિ પાસે એનો સ્વાર્થ સધાતો હોય યા ભાવ વધતો હોય તો જ, બાકી નહીં। જ્યારે માતા પિતા એવું વત્સલ ઉપકારક તત્વ છે કે જે સંતાનના આમંત્રણની રાહ જોયા વિના જ એને સહાયક થવા તૈયાર થઈ જાય। સંતાન હજુ તો બોલી પણ ન શકતું હોય છતાં સમય સમય પર એને દૂધપાન એનું શૌચ વગેરે બધી જ બાબતો વિના આમંત્રણે વત્સલભાવે કરે। અરે નજરથી દૂર સંતાનની આવશ્યકતાઓની કલ્પના માત્રથી એ જાનનું જોખમ ખેડવાય તૈયાર થઈ જાય। શ્રમજીવી સ્ત્રી હિરાકનીની સત્ય ઘટના આનો પુરાવો છે કે જેના નામ પરથી છત્રપતિ શિવાજીએ હિરાકનીપુર જ નામકરણ કર્યું હતું। અંધારી રાત્રે જાનને હથેળીમાં લઈ બાળક સુધી પહોંચી જનાર માં હિરાકનીને ત્યારે સંતાનનું કોઈ ઉપકાર આમંત્રણ તો ન હતું। 2. વિના શરતનો ઉપકાર। આ વિશ્વમાં કોઈ વ્યક્તિ આપણને મોટી સહાય કરે તો એમાં શરત સામેલ હોય। વ્યાપારી લાખો રૂ. ધીરે તો એમાં વ્યાજની શરત સામેલ હોય ને સુરક્ષા એજન્સી સિક્યોરિટી ગાર્ડ્સ આપે તો એમાં તગડા પગારની શરત જોડાય। ક્યાંક મૌખિક તો ક્યાંક લેખિત, કિંતુ માતા પિતા ક્યારેય શરતી ઉપકાર કરતા નથી। સંતાન માટે એ તન મન ધન કુરબાન કરી દે છે બેશર્ત। સંતાનની માંદગીમાં રાતોના ઉજાગરાઓ કરતી કે એના અભ્યાસાદી માટે બધી રીતે ઘસાતી માં કઈ શરતથી એ કરે છે? કોઈ જ નહીં। 3. વિના અપેક્ષાનો ઉપકાર।
કોઈ સેવાભાવી સામાન્ય વ્યક્તિ જ્યારે આપણા નાના મોટા કાર્ય કરી દે ત્યારે એ વળતરની શરત ભલે ન કરે, કિંતુ એને બક્ષિસ વગેરે જેવી અપેક્ષા તો હોય છે. જ્યારે માતા પિતા એવા છે કે જે અપેક્ષા રાખ્યા વિના સંતાન માટે તમામ કરી છૂટે છે. હા, હૂંફ લાગણીની અપેક્ષા એમને હોઈ શકે છે. અહીં જે અપેક્ષાનો ઉલ્લેખ છે એ ભૌતિક પદાર્થોની સમજવી. જો આ 3 દૃષ્ટિબિંદુઓ બરાબર આત્મસાત કરી દેવાય તો પછી માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ ની વિભાવના માત્ર સૂત્રોમાં ન રહી જાય, બલકે આચરણમાં ચરિતાર્થ થાય. આપણે આ વિભાવનાને આચરણના સ્તર સુધી એવી રીતે લઈ જઈએ કે આપના પરિચયમાં આવનારને સાવ સહજપણે આપની માતૃભક્તિ પિતૃભક્તિનો અનુભવ થાય. એ માટે 4 બાબતોનો સતત ખ્યાલ રાખવો જોઈએ. 1. માતા પિતાને અગ્રતાક્રમ આપો. આપણે જ્યારે ખૂબ નાના હતા અને પથારી ભીની કરી હતી ત્યારે સૂકામાં સુવડાવવામાં માએ આપણને અગ્રતાક્રમ આપ્યો હતો, તો મનગમતા ભોજન મોંઘા વસ્ત્રો માટે માતા પિતાએ અગ્રતાક્રમ આપણને જ આપ્યો હતો. પોતે અગ્રતાક્રમ આપ્યા હશે તો હવે વૃદ્ધ માતા પિતા માટે આપણો અભિગમ એ જ હોવો જોઈએ કે દરેક સારી બાબતોમાં અગ્રતાક્રમ એમને અપાય. ઉદાહરણ રૂપે, કોઈ ધર્મકાર્યમાં સેવા કાર્યમાં દાન લખાવવાનું હોય તો નામ માતા પિતાનું અપાવવું જોઈએ. અગ્રતાક્રમે એ હોય આપણે નહીં. તો મંચ પર હાર તોરા સ્વીકારવાના હોય તો માતા પિતાને આગળ કરવાના હોય. ધર્મક્ષેત્રની વ્યક્તિ હોવાના નાતે અમારે અલગ અલગ ગામોના અલગ અલગ સંઘકાર્યોમાં જોડાવાનું બને અને એમાં ભાતભાતની વ્યક્તિત્વના સારા નરસા અનુભવ થાય. એમાં કેટલીય વ્યક્તિત્વો એવી પણ નિહાળી છે કે જેને સ્વયં ઉપાર્જિત સંપત્તિના લાખો કરોડોના દાન કરે અને નામ માત્ર માતા પિતાનું લખાવે. એમાં હસ્તે તરીકે પણ પોતાનું નામ હોય. તો કેટલીય વ્યક્તિઓ એવી નિહાળી છે કે જે મોટા લાભ લેવાના હોય ત્યાં માતા પિતાની ઈચ્છાને અનુસરે. માતા પિતા કહે એમાં ક્યાં આનાકાની નહીં. અરે, એવી વ્યક્તિત્વનો પરિચય છે કે જેઓએ સ્વતંત્ર બંગલા મુંબઈમાં ખરીદવાની તૈયારી કરી હતી, પરંતુ માતાની ઈચ્છા ન હોવાના કારણે સોદા રદ કર્યા હતા. 2. માતા પિતાને સન્માન આપો. આપણને કદાચ અંદાજ પણ ન આવી શકે એ હદે આપની નાદાનિયતના કારણે એમને અપમાન અવગણના હસતે મુખે બેઠી હશે. ઉદાહરણ રૂપે, પર્યુષણા મહાપર જેવી ધર્મસભામાં માતા પિતાની ગોદમાં બેસેલ આપને ચીચાચીસ કરી મૂકી હશે ત્યારે કાર્યકર્તાઓએ એમને ફરજિયાત સભા છોડી જવાનું કહ્યું હશે, તો ક્યારેક એ સ્થિતિમાં એમને સ્વયં ન છૂટકે સભાસ્થળ છોડવું પડ્યું હશે, તો ક્યારેક આપને વિના કારણે વહોરેલા ઝઘડાના કારણે એમને ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હશે. નાદાનિયતની એ વયે આપને એમને આપેલ આ બધી દુઃખદ સ્મૃતિઓ ભૂંસીને સુખદ સ્મૃતિઓ આલેખવાનું કાર્ય હવે આપણે આ સમજદારીની વયમાં કરવાનું છે. અને એ થશે એમને દરેક તબક્કે સન્માન આપવાથી. કોઈ પણ મોટી બાબતો એમને જણાવીને કરવી, એમની નાની નાની સામાન્ય વાતો ધીરજપૂર્વક સાંભળવી, એમને કોઈ સૂચના આપવી પડે તો તોછડાઈથી નહીં મૃદુતાથી આપવી વગેરે સન્માન આપવાના પ્રકાર છે. જ્યાં આવું સન્માનપ્રદ વલણ ન હોય ત્યાં મૌન બની જતાં માતા પિતાનું દિલ તો તૂટે જ છે, ઉપરાંત ઘણીવાર આપની ખુદની ઇમેજ પણ તૂટે છે. આ સંદર્ભમાં અમે અહીં ટાંકીશું અમારો જ એક શૈશવકાલીન સ્વાનુભવ. અમારી માત્ર 12 વર્ષની વય ત્યારે હતી. દીક્ષાનું એ પ્રથમ વર્ષ. એક આચાર્યદેવ પાસે કોઈ યુવાન દીક્ષાની વાત કરતો હતો. એ યુવાન એના પિતા અને આચાર્યદેવ સાથે બેઠા હતા. પિતાએ ગુરુજીને કહ્યું, હજુ આનામાં વિનય વિવેકની ખામી છે, હમણાં દીક્ષા ન અપાય. ગુરુજીએ યુવાનને કહ્યું, જો તારા પિતાજી શું કહે છે? યુવાને એકદમ તોછડો ઉત્તર આપ્યો કે એ તો બોલ્યા કરશે, આપને એક કાને સાંભળી બીજા કાનથી કાઢી નાખવું. થોડે જ દૂર બેસી આ ચર્ચા સાંભળતા અમને એ બાળવે પણ તુરત એમ થયું કે જે પિતા માટે આવા અવિવેકી શબ્દો બોલે છે એ વ્યક્તિને દીક્ષા માટે પાત્ર ન ગણી શકાય. અને ખરેખર તે દીક્ષા સફળ ન થઈ. શું દર્શાવે છે આ ઘટના એ જ કે માતા પિતાદી પ્રત્યેનું તોછડું વર્તન સરવાળે તો આપની ખુદની ઇમેજ તોડે છે.
3. માતા પિતાને યશ આપો. અમને શ્રમજીવનના પ્રારંભથી એક સંસ્કાર મળ્યા છે કે જીવનમાં જે કાંઈ શુભ છે એ પ્રભુ ગુરુને આભારી છે અને જે કાંઈ ખોટું છે એની જવાબદારી આપણી પોતાની છે. બસ આ જ રીતે એમ વિચારાય કે જીવનના શૈશવમાં જે શુભ બાબતો ઘૂંટાઈ એનો યશ માતા પિતાને જાય અને એ સમયમાં જે કાંઈ ખામી રહી ગઈ એની જવાબદારી વ્યક્તિની ખુદની ગણાય. આ વિચાર શબ્દો દ્વારા અમલી બનાવી અવસરે એમ કહેતા રહેવું. જેમ કે કોઈ આપની કરુણાની પ્રશંસા કરે તો આપણો ઉત્તર એ હોય કે માતા પિતાએ નાનપણથી અમને જીવદયાના સંસ્કાર જડબે સલાહ આપ્યા છે. કોઈ આપની ધર્મભાવનાની પ્રશંસા કરે તો આપણો ઉત્તર એ હોય કે નાનપણથી માતા પિતાએ પ્રભુ પૂજા સાધુ સાધ્વી ભક્તિના ઉત્તમ બીજ રોપ્યા હતા. એનું આ સરસ ફળ છે. આવું ઉત્તમ વલણ એક તરફ જીવંત માતા પિતાના હૈયે ખુશી પ્રગટાવે તો બીજી તરફ આપણામાં કૃતજ્ઞતા ગુણ ખીલવે. અમે અહીં યાદ કરીશું અમારી યશસ્વી ગુરુ પરંપરાના શીરતાજ યુક્તિવાકર આચાર્ય ભગવંત ધર્મસુરીશ્વરજી મહારાજની એક ઘટના. ઈ.સ.1977નો એ દિવસ અમારી દીક્ષાનું એક પૂર્વ વર્ષ હતું. પ્રતિવર્ષની જેમ એ દિવસે ધર્મસુરીશ્વરજી ના જન્મદિનની ભવ્ય ઉજવણી હતી. પાલિતાણા સાહિત્ય મંદિરે ચિક્કાર મેળની વચ્ચે અનેક શ્રમણોએ ગુણાનુવાદ વક્તવ્યો કર્યા, ગુરુગીત વગેરે ગવાયા. અંતે ધર્મસુરીશ્વરજીનું 10 મિનિટનું હૃદયસ્પર્શી વક્તવ્ય થયું. એમાં એમણે પોતાના જીવનશિલ્પી ગુરુદેવોને તો યાદ કર્યા, કિંતુ એથી પૂર્વે પોતાના સાંસારિક માતા છગબેનને યાદ કરીને તેઓ બોલ્યા, આજે અમારું જે સ્થાન છે એના મૂળમાં અમારા સાંસારિક માતા જ છે. એમણે ચિત્તથી પાઠશાળાનો ધાર્મિક અભ્યાસ કરાવ્યો અને ગુરુદેવોની એક જ વારની પ્રેરણાથી અમને દીક્ષાની તાલીમ માટે મોકલ્યા. માટે આ સ્થાન શક્ય બન્યું છે. ખ્યાલમાં રહે કે આ શબ્દો બોલાયા ત્યારે તેઓ જૈન શાસનના સર્વાધિક પુણ્ય પ્રભાવશાળી વિભૂતિરૂપે પંકાતા હતા. છતાં માતાને એમણે આપેલ આ યશ એમની માતૃભક્તિ અને કૃતજ્ઞતાનો બોલતો પુરાવો છે. 4. માતા પિતાને સમય આપો. વૃદ્ધ અને પીડાગ્રસ્ત માતા પિતાને આપણે સગવડ કેવી આપીએ છીએ એ એમના માટે એટલું મહત્વનું નથી જેટલું મહત્વનું આપણે એમના માટે સમય કેટલો આપીએ તે છે. એ સમય એમના નાના મોટા સેવા કાર્ય રૂપે પણ હોય અને એ સમય એમની સાથે વાર્તાલાપ રૂપે પણ હોય. આનાથી એમને એ અવસ્થામાં હૂંફનો આત્મીયતાનો અનુભવ થાય. આપણે આ રીતનો સમય આપીએ એ વૃદ્ધ માતા પિતા માટે કેટલું બધું મહત્વપૂર્ણ છે એ સમજવું હોય તો વાંચો આ નાનકડી કથા. જન્મદિવસે મમ્મીને સરપ્રાઈઝ ગિફ્ટ આપવા દીકરો એક બોક્સ લઈ આવ્યો. એને ઉમળકાભેર મમ્મીને કહ્યું, આ બોક્સ ખોલજે. અંદર બીજા 2 પેકિંગ છે. એમાંથી તેમ જે ધારી ન હોય એવી ગિફ્ટ નીકળશે. એ તને જન્મદિવસની મારી ભેટ છે. મમ્મીએ દીકરાની હોંશ ખાતર બોક્સ અને પેકિંગ ખોલ્યા. એમાંથી સોનાના પટ્ટાની નંગજડેલી ઘડિયાળ નીકળી. દીકરાને હતું કે મમ્મી એકદમ ખુશખુશાલ થઈ જશે, પરંતુ જીવનના 6 દાયકા વટાવી ગયેલી મમ્મીએ ફિક્કામ હાસ્ય સાથે પુત્રને કહ્યું, તું મને આ સોનાના પટ્ટાની ઘડિયાળ નહીં આપે તો ચાલશે, પરંતુ એ ઘડિયાળ જે દર્શાવે છે તે સમય તું મને આપીશ તો મને ખૂબ ખુશી થશે. વધુ નહીં, માત્ર 5 કલાક તું રોજ મારી સાથે ગાળે એ મારી ઝંખના છે. દીકરાને હવે ખ્યાલ આવ્યો કે પોતે ક્યાં ચૂકી રહ્યો છે. છેલ્લે માતા પિતાની ભાવસૃષ્ટિને પ્રતિબિંબિત કરતી પંક્તિ સાથે સમાપન કરીએ કે વાત હરદમ બસ વરસવાની કરે. ઋતુ મમતાની આ નિરાળી છે. અન્ય કો રિવાજને ક્યાં અહીં સ્થાન છે. અહીં તો બસ ત્યાગની જ પ્રણાલી છે.